નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પંચમહાલ ગોધરા જીઆઈડીસીમાં આવેલા પડિયા પતરાળાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. કાળઝાળ ગરમીમાં વરસાદી માહોલ જામ્યો. એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકો ધૂમધકતા તાપમાં મતાધિકારનો ઉપયોગ કરવા લાઇનમાં ઊભા હતા. તેવા કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો. મહદઅંશે આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તો પ્લાસ્ટિક મટીરિયલ્સ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ગોધરા નગરપાલિકાનું ફાયર વિભાગ અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, જેથી આગ પર કાબુ આવી જાય. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, અત્યારની શું સ્થિતિ? જે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ગોધરા જીઆઈડીસીમાં આગ લાગી હતી, ત્યાં નગરપાલિકાના ફાયર વિભાગના જે જવાનો છે તેઓ દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો અને હાલ જે આગ છે તેના પર કાબુ મેળવી લેવાયો છે, જેથી આજુબાજુના જે પ્લાન્ટના જે સંચાલકો છે તેમજ રોજમદારો છે તેઓ રાહતનો શ્વાસ લીધો છે અને આગ પર હાલ બિલકુલ કાબુ મેળવી લેવાયો છે. જી દીપા, આસપાસના વિસ્તારમાં કેવી સ્થિતિ છે રાજેશ? કારણ કે જ્યારે ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હોય ત્યારે શ્વસન તંત્રને પણ અસર થતી હોય છે. લોકોએ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપી? ચોક્કસ દીપા, વાત કરવામાં આવે છે જીઆઈડીસી વિસ્તારની આજુબાજુ રહેણાંક વિસ્તાર ઓછો આવેલો છે, પરંતુ પાછળના ભાગે એક સોસાયટી આવેલી છે અને સોસાયટીના રહીશોએ આગના ગોટે ગોટા જોતા તેઓ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા અને એક ભયનો માહોલ ઉભો થયો હતો. પરંતુ તાત્કાલિક જે ફાયર વિભાગને જાણ થઈ અને ફાયર વિભાગને જાણ થતાં જ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ એક બોમ્બે ચોપાટી નામની જે ફેક્ટરી હતી એમાં આ પ્રકારે જ આગ લાગી હતી, જેથી વારંવાર અહીં જીઆઈડીસીમાં આગ લાગવાના જે બનાવો બની રહ્યા છે, તેથી આજુબાજુના રહીશોમાં ચોક્કસ ભય તો ફેલાઈ રહ્યો છે. ત્યારે ચોક્કસ જે આ પ્રકારની જે ગોડાઉનો છે અને જે ફેક્ટરીઓ છે તેઓ દ્વારા પણ પોતાની જે ફાયર સેફ્ટીની સુવિધા છે યોગ્ય રીતે રાખવામાં આવે એ પણ એટલું જરૂરી જોવા રહ્યું છે. નગરપાલિકાના ફાયર વિભાગે કેવી રીતે આગને ઓલવી રાજેશ? ચોક્કસ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જે પાણીના જે 2 ટેન્ડર છે તેના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને પાણીનો સતત મારો ચાલતા જે પ્લાસ્ટિક મટીરિયલ હતું તેના પર આગ ઉપર કાબુ મેળવાયો હતો. સાથે સાથે જે આજુબાજુના જે ગોડાઉનના પતરા હતા તેને ખોલી નાખવામાં આવ્યા હતા, જેથી હવાની અવર જવર થતા આગ એકદમ કાબુમાં આવી ગઈ છે. અને કોઈ જાનહાનિના સમાચાર અત્યાર સુધી નથી ને? ના, માત્ર ગોડાઉન હતું, અંદર કોઈ રોજમદાર કે અન્ય કોઈ વ્યક્તિ નહીં હોવાથી, સાથે સાથે વહેલી સવારનો સમય હોવાથી આજુબાજુની જે ફેક્ટરીઓ છે તે ખુલ્લી નહોતી, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જી, આભાર રાજેશ જાણકારી આપવા માટે. તો જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી, જેની પર સંપૂર્ણપણે કાબુ મેળવાઈ લેવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી. જોકે ગોડાઉનમાં માત્ર માલસામાન હોવાના કારણે જ જાનહાનિ ટળી ચૂકી છે. આસપાસના વિસ્તારમાં જે લોકો હતા તેમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. જોકે જીઆઈડીસી વિસ્તારમાં વારંવાર આ આગના બનાવ બનતા રહ્યા છે, જેના કારણે જે નાગરિકો છે તેમાં સતત ભય વ્યાપ્યો છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે અને ફાયર બ્રિગેડની મદદના કારણે ઝડપથી આગ પર કાબુ તો મેળવી લેવાય છે, પરંતુ આને લઈને ખરેખર હવે પગલાં લેવાની જરૂર છે અને સાવચેતી રાખવાની પણ જરૂર છે. કારણ કે પ્લાસ્ટિકની આ ફેક્ટરી, પ્લાસ્ટિકનું આ ગોડાઉન, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ આસપાસના વિસ્તારમાં પણ જે લોકો હતા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જોકે ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે અહીં કામગીરી કરી અને આગ પર કાબુ મેળવી લીધો. પતરાળાના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી હતી. પંચમહાલથી આ સમાચાર. પ્લાસ્ટિક મટીરિયલ્સ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં પણ એ ધુમાડાના ગોટે ગોટા પહોંચ્યા હતા, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આગ પર કાબુ હવે મેળવી લેવામાં આવ્યો છે અને જે ત્યાં કામ કરતા લોકો હતા તેમણે પણ હાશકારો અનુભવ્યો છે. તો રાહતની વાત એ છે કે ગોધરા નગરપાલિકાની જે ફાયરની ટીમ હતી તે તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને તેણે હવે આગ પર કાબુ મેળવી લીધો છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારવાના પ્લાનનો મામલામાં મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પરસોત્તમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સાંભળીશું.
બરોબર. તો રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જે થોડી જ વારમાં પત્રકાર પરિષદને સંબોધશે. પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટના મતદારોને ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, સૌથી હું આપનું સ્વાગત કરું છું. આદરણીય રૂપાલા સાહેબના મનમાં ભાવ હતો, ગઈકાલે પણ એક એમના મનમાં ભાવ હતો કે બધાને રામ રામ કરીએ. સાહેબે આપ બધાને આજે એમ કહે ને કે મળવા માટેની જ એક વાત હતી, એક શુભેચ્છા મિલન કહી શકીએ અને આપની સાથે એક લાગણી શેર કરવાની વાત હતી. આદરણીય રૂપાલા સાહેબને વિનંતી કરું આપની સાથે સંવાદ કરે. રામ રામ. માનનીય શ્રી શહેર પ્રમુખભાઈ મુકેશભાઈ, અમારા મીડિયાના ઇન્ચાર્જ ભાઈ શ્રી રાજુભાઈ, આપ સૌ પત્રકાર મિત્રો, સૌથી પ્રથમ તો હું ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે. એ માટે હું આપ સૌનો આભાર માનું છું. મિત્રો, આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યા છે. આપ બધાને ખ્યાલ છે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન સારી રીતે થયું, ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું. એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું. સાથીઓ, મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો, કષ્ટદાયક કહો, એ દોરમાંથી હું પસાર થયો. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ ને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટા અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય. એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું. એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું. પાર્ટીના અમારા પ્રમુખ તરીકે CR પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી. એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા, પણ એનું નિમિત્ત માત્ર હું. મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું, તો માણસ માત્ર ભૂલને પાત્ર. અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1 to 1 જે લોકોના મને ફોનો આવતા હતા
તરત જ મેં તો કહ્યું હતું, કારણ કે મારા મનમાં કશું હતું નહીં, એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માંગી લીધી હતી. અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા, અને તે વખતે પણ મેં માફી માંગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં, હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં, કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે, એ આપણને બધાને ખ્યાલ છે. એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં. હવે હું પરસોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું, અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માંગુ છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. એમને પણ નાનું મોટું કશું પણ એમને જે થયું હશે એ પણ મારા માટે અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી એક નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તુત કરીને ક્ષત્રિય સમાજને આહવાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું કે રાષ્ટ્ર જ્યારે વિકસિત ભારત બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું. સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે, તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું. પુનશ્ચ મિચ્છામિ દુક્કડમ. ધન્યવાદ. ભારત માતા કી જય. સારામાં સારી વાત આખા દિવસ દરમિયાન ગઈકાલે તમને કઈ લાગી અને ખરાબમાં ખરાબ વાત તમને કઈ લાગી અને દિવસભર પ્રચારમાં હતા અને ટ્વીટ ઉપર સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન થયું અને આખા દિવસ દરમિયાન મને એક પણ સૂચના કે ટેલિફોન કોઈ નકારાત્મક વિગત સાથેનો કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે સૌથી સારી ઘટના હતી. અને તમે કહો છો કે સૌથી ખરાબ ઘટના, તો આખા દિવસ દરમિયાન એવો કોઈ અનુભવ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી, પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી, એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ. મારી પાસે ડેટો માંગી છે, દિવસો માંગ્યા છે, લોકેશન પાર્ટી નાખશે. એ વિષયમાં હું કહું કે હું મળીશ એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો
કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું, એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય. એક મહત્વનો સવાલ છે, કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે, ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાનો હતા અને સમાજની સાથે પણ હતા, તેમની વચ્ચે જે એક ભેળસેળ ઉભો થયું છે, તેના માટે શું સંદેશો? કારણ કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે ને એવી ચૂંટણી પડી એના માટે મેં આપને કહ્યું જ એટલા માટે કે મારા કારણે મારા કેટલાક સાથીદારોને સહન કરવા, એટલે એમાં એ સાથીદારોમાં એ જ આવે. મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમને જે ટ્રોલ થતા હતા, એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો, એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી, નંબર 1. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માંગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એના માટેનો મારો કોઈ ઈરાદો નથી. જી 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 મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાં મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો, એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલા, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને, એટલે એને કારણે ઇન્ડિવિડ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. એક પ્રશ્ન એ છે કે આજે ચૂંટણીઓ રહી એમાં મુદ્દા મોટાભાગે રાષ્ટ્રીય જ રહ્યા છે. રાજકોટમાં નરેન્દ્રભાઈ 2002 ચૂંટાયા નહીં, રાજકોટમાં નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001માં ઓક્ટોબરમાં આવ્યા હતા, એણે કીધું હતું કે રાજકોટની જે ઓટો સ્પેસની માર્કેટ છે એનું $3 ટ્રિલિયન આખું માર્કેટ બહાર જોયું છે બધું. એ દિશામાં કાંઈ કામ નથી. રાજકોટમાં કોઈ એવા મોટા કાર પ્લાન્ટ નથી આવ્યા, કોઈ એવા ચિપ્સના કારખાના નથી આવ્યા. તમે ચૂંટાય અને પ્રતિનિધિત્વ કરો રાજકોટનું, તો રાજકોટમાં ઔદ્યોગિક અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઔદ્યોગિક વિકાસ ફાળો ભરે એવા પ્રયત્નો તમારા તરફથી શું હશે? આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાણો તો પણ ખરો, અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમણે આની ઉપર પ્રકાશ નાખવાનો કોશિશ કરી હતી. 2 બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાયલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ, અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે. એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે. એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે નેશનલ લેવલે આપણે એને. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં હિન્દુ સંઘના નેતાઓને મારવાના પ્લાનનો મામલામાં હવે મોટા ખુલાસા થઈ શકે છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા 2 દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મૌલાનાને છોડાવવા વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી હતી. ઓડિયો ક્લિપ વાયરલ અંગે આજે સાંજે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે. જોકે સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી છે કે વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓના ફોટો મળી આવ્યા છે. વધુ કેટલાક નેતાઓની પણ સોપારી લેવાની ચર્ચા છે. હિન્દુ નેતાઓને ધમકીના મામલે મૌલવીને છોડાવવાના પ્રયાસનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. એનઆઈએ અને એટીએસે મૌલાનાની સઘન પૂછપરછ કરી છે. ઓડિયો ક્લિપ વાયરલ અંગે વધુ ખુલાસા થઈ શકે છે. हेलो, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुह। वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुह। बोलिए भाई साहब, अपनी बात कहाँ तक पहुँची? बात तो अपनी हो चुकी है। पहले असलन भाई उससे भी अपना बात हो गया है और 2 ट्रस्ट में भी अपना बात चलता है। इंशाल्लाह हो जाएगा। मौलाना का बेल के लिए भी इंतजाम चालू है। ठीक है, हो जाएगा इंशाल्लाह। आप दुआ करो। ठीक है, इंशाल्लाह हम दुआ करते हैं अल्लाह ताला मौलाना के लिए
रिहाई का कोई रास्ता निकाले। आमीन आमीन आमीन। खुदा। ठीक है, फिर बाद में कॉल करते हैं। खुदा हाफिज। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આ મૌલાના સોહેલ અબુ બકરને લઈને જે ઓડિયો વાયરલ થઈ છે તેને લઈને શું જાણકારી અને પૂછપરછ અત્યાર સુધી ક્યાં પહોંચી? બિલકુલ, હિન્દુ સંઘના નેતાઓની હત્યાનું જે ષડયંત્ર ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે। સુરત પોલીસે મૌલાના સોહેલ અબુ બકરની ધરપકડ કર્યા બાદ જે પ્રકારે સાહિત્ય મળી આવ્યું છે, ચેટ મળી આવી છે, જેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે આ સમગ્ર ઘટનામાં તંત્ર સચેત થઈ, ખાસ કરીને સ્ટેટ લેવલની એજન્સી હોય કે સેન્ટ્રલ લેવલની હોય, NIA હોય કે ATS, તમામ ટીમોએ સુરતમાં ધામા નાખ્યા છે। છેલ્લા 2 દિવસ એટલે કે 48 કલાકથી મૌલાનાની સતત પૂછપરછ થઈ રહી છે અને પૂછપરછમાં આજે મોડી સાંજે પોલીસ અથવા કહી શકાય કે સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટા ખુલાસા થાય તેવી મોટા પ્રમાણમાં શક્યતા છે। જાણવા એ પણ મળી રહ્યું છે કે કેટલાક અન્ય હિન્દુ નેતાઓની હત્યાના સોપારીની લેવડ દેવડની વાત સામે આવી રહી છે। કેટલાક નેતાઓના ફોટા આરોપી પાસેથી મળી આવ્યાની વિગત સૂત્રો જણાવી રહ્યા છે। જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને લઈને પણ પોલીસ મોટું અપડેટ કરી શકે તેવી શક્યતાઓ છે। હાલ કહી શકાય કે આ મૌલાનાની છેલ્લા 48 કલાકથી અલગ અલગ એજન્સીના અલગ અલગ અધિકારીઓ દ્વારા પૂછપરછ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। તો NIA અને ATS જે પૂછપરછ કરી રહી છે અને હજુ પણ અન્ય ખુલાસા થઈ શકે છે। ઓડિયો ક્લિપ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ મૌલાના પાસેથી જે સાહિત્ય મળ્યું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી।